મોડી રાત્રે અંબાજીમાં ગાજવીજ સાથે વરસાદના ઝાપટા જોવા મળ્યા। મંદિરના ચાચર ચોકમાં પણ પાછા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। મંદિર પરિસરમાં ભરાયેલા પાણી દૂર કરવાની કામગીરી આરંભવામાં આવી છે। ચાચર ચોકમાં માર્બલ હોવાથી કોઈ સ્લીપ થઈને પડે નહીં તે માટે પાણી દૂર કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। માવઠાના મારથી ખેડૂતોને પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। કેરી તેમજ ઉનાળુ પાકમાં નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। બાગાયતી ખેતી કરતા ધરતીપુત્ર ચિંતિત બન્યા છે। કેટલાક વીજ પોલ પર શોર્ટ સર્કિટ પણ થયા હોવાનું સામે આવ્યું છે। પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। ગણેશપુરા વિસ્તારમાં ભરાયેલા પાણીના કારણે ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી। ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી। સદનસીબે ટ્રક રસ્તાની બાજુમાં આવેલા ઘરોમાં ન ઘૂસતા મોટી દુર્ઘટના થતા ટળી હતી। પાલનપુરના ઘણા ભાગોમાં વરસાદી પાણી ભરાયા છે। પાલનપુરમાં મોડી રાત્રે કમોસમી વરસાદના કારણે પાણી ભરાયા। 21 મીમી વરસાદમાં પાલનપુર અંબાજી હાઈવે પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। મુખ્ય હાઈવે ઉપર જ પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। સામાન્ય વરસાદમાં જ હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં રોષ છે। હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લાના પાલનપુર, ડીસા, દાંતીવાડા, અમીરગઢ, વડગામ, ધાનેરા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે। તો પાલનપુરમાં મોડી રાત્રે કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યા હતા। પાલનપુર અંબાજી હાઈવે પર આ વરસાદી પાણી ભરાઈ ગયા છે તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક રાતમાં જે માવઠું પડ્યું જેના કારણે હાઈવે પાણી થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ વિશે વધુ જાણકારી મેળવીશું મારા સંવાદદાતા કિશોર પાસેથી। કિશોર જોડાઈ ગયા છે મારી સાથે। કિશોર, ફક્ત એક રાત્રે જે વરસાદ પડ્યો છે તેના કારણે ક્યાંક હાઈવે પાણી થઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। સ્થિતિ કેવી અત્યારે? ચોક્કસથી પ્રીતિ, જે પાલનપુરની અંદર મોડી રાત્રે જે 20 mm જે વરસાદ વરસ્યો હતો તે વરસાદની અંદર જ પાલનપુર અંબાજી હાઈવેના જે હાલ બેહાલ થયા હતા। પાલનપુર અંબાજી હાઈવે ઉપર દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય વરસાદની અંદર જ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। આ જે મુખ્ય હાઈવે જે છે તે પાલનપુરથી અંબાજીને જોડે છે ત્યાં જ પાણી ભરાઈ જતા નાના વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। દર વખતે પાલનપુર શહેરની અંદર સામાન્ય વરસાદની અંદર આ દ્રશ્યો જોવા મળતા હોય છે। જ્યારે આ વખતે આ કમોસમી વરસાદની અંદર પણ પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તો બીજી તરફ પાલનપુરનો જે ગણેશપુરા વિસ્તાર છે તે ગણેશપુરા વિસ્તારની અંદર પણ આ સામાન્ય વરસાદમાં પાણી ભરાયા હતા અને પાણી ભરાઈ જવાના લીધે એક ટ્રક પણ ખાડામાં ખાબકી હતી। પ્રીતિ, કિશોર, ફક્ત 21 મીમી જેટલો વરસાદ અને તેના કારણે અનેક જેટલા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। અહીં સવાલ એ છે કે જો વધુ વરસાદ પડે તો પછી કેવી સ્થિતિ થાય? ચોક્કસથી પ્રીતિ, આ કમોસમી વરસાદની અંદર પણ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। માત્ર 20 થી 21 mm વરસાદની અંદર જ પાલનપુરનો જે ગણેશપુરા વિસ્તાર છે તે પણ પાણીમાં ગરકાવ થયો હતો। તે ઉપરાંત જે અંબાજી પાલનપુર જે હાઈવે છે ત્યાં પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। દર વર્ષે જ્યારે વધુ વરસાદ આવે છે ત્યારે પાલનપુરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ જતા હોય છે। આમ સામાન્ય વરસાદની અંદર પણ પાણી ભરાઈ જવાના લીધે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે નગરપાલિકાની ટીમો પહોંચી છે અને પાણીનો નિકાલ કરી રહી છે, પરંતુ સવાલ તો એ ઉભો થાય છે કે કમોસમી વરસાદમાં જો ઉનાળાનો સમય છે, ઉનાળાના સમયમાં વરસાદ આવે છે અને ચોમાસા જેવો માહોલ થાય છે તો જો વધુ વરસાદ આવે તો પરિસ્થિતિ જે છે તે પાલનપુરની અને આ અંબાજી હાઈવેની વણસી શકે છે અને વધુ વરસાદના લીધે પાલનપુર અંબાજી હાઈવે પણ બ્લોક થઈ શકે છે। પ્રીતિ, કિશોરની અત્યારની વાત કરીએ, ગઈકાલે જે વરસાદ પડ્યો હતો, આખી રાત વરસાદમાં જે પાણી ભરાયા છે, અત્યારની સ્થિતિની વાત કરીએ, એવા કયા કયા વિસ્તારો છે જ્યાં હજુ પણ પાણી હોય?
ચોક્કસથી પ્રીતિ, જે પાલનપુરનો જે ગણેશપુરા વિસ્તાર છે ત્યાં અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને નગરપાલિકાની ટીમો પહોંચી છે અને પાણીનો નિકાલ કરાવી રહી છે. તે ઉપરાંત જે પાલનપુર સિવિલ છે ત્યાં પણ સામાન્ય પાણી જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત સૌથી વધુ જે પાણી છે તે પાલનપુરથી અંબાજીને જોડતો જે હાઈવે છે તે હાઈવે પર જોવા મળી રહ્યું છે. ત્યાં પણ ટીમો પહોંચી છે અને પાણીનો નિકાલ અત્યારે કરવામાં આવી રહ્યો છે. પરંતુ જે આ પાણી ભરાયા છે તેમાં જે નાના વાહન ચાલકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રીતિ, બિલકુલ કિશોર, આભાર આપનું જાણકારી આપવા માટે. તો ફક્ત 21 mm જેટલું વરસાદ અને જેને વાત કરી તો પાલનપુરના તમામ વિસ્તારો છે જેને પાણી કરી નાખ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ફક્ત વરસાદ જ નહીં પરંતુ કરા સાથે વરસાદ પડ્યો છે. તો આ તરફ પાલનપુર અંબાજી હાઈવે પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. હવામાન નિષ્ણાંતોની આગાહી સાચી ઠરી છે. બનાસકાંઠાના ઘણા ભાગોમાં કરાનો વરસાદ થયો છે. આકાશમાંથી સફેદ ગોળાની સર્જિકલ સ્ટ્રાઇક જોવા મળી છે. થરાદના ગામોમાં મોડી રાતથી વરસાદ થયો છે. મોરથલ સહિત રાજસ્થાન સરહદના ગામોમાં કરા પડ્યા હોય તેવું જોવા મળ્યું છે. દાંતીવાડા, ધાનેરા, થરાદ સહિત રાજસ્થાનને અડીને આવેલા તાલુકામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. તો આકાશમાંથી જાણે સફેદ ગોળાવાળી સર્જિકલ સ્ટ્રાઇક થતી હોય તેવો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કરાનો વરસાદ થયો છે. અહીં પવન સાથે જે વરસાદ શરૂ થયો ત્યારબાદ કરા પણ વરસ્યા હોય તેવું જોવા મળ્યું. તો ભર ઉનાળે વરસાદે બનાસકાંઠાને ગમરોળી દીધો. મોડી રાતથી બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડ્યો. પાલનપુર, અમીરગઢ, ઇકબાલગઢ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા. મેઘગર્જના સાથે ભારે પવન પણ ફૂંકાયા. તેજ પવન ફૂંકાતા ખેડૂતોના બાજરી જેવા પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો ધાનેરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો. બાપલા, વાછોલ, કુંડી, થાવર, ધાખા, નેનાવા, ખીમત સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. બાજરી, જુવાર સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ તરફ ભારે પવન સાથે વીજળીના ચમકારા, અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લગ્ન સિઝનમાં વરસાદ આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો આપ 3 દ્રશ્યો જોઈ રહ્યા છો. અંબાજી હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. મોડી રાતે થયેલા વરસાદના કારણે હાઈવે પણ પાણી થયું હોય તેવું જોવા મળી રહ્યું છે. બીજા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. થરાદમાં કરા સાથે વરસાદ પડ્યો છે. કરા પણ પડ્યા હોય તેવા દ્રશ્યો આ વિડીયો આપ જોઈ શકો છો કે વરસાદની સાથે કરા પડતા જોવા મળી રહ્યા છે. અને ત્રીજા દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદે એન્ટ્રી કરી છે. આ કમોસમી વરસાદ જેને ખેડૂતોને ચિંતામાં મૂક્યા છે.